आवे मन दुखी, कोई धन बिन रहे उदास, ओछे वत्ते सौए दुखी, एक सुखी हरिनो दास। વાત તો સાચી એવી હતી કે જીવ ઈશ્વરનો અંશ છે. ભગવાનથી જેવો અલગ થયો એટલે આ દુઃખની શરૂઆત થઈ. હવે આ દુઃખોની સમાપ્તિ ક્યારે થાય? ફરી ભગવાન પાસે જાય ત્યારે. ભગવાને સંસારમાં જાણી જોઈને દુઃખ રાખ્યું છે. એક દિવસ જીવની જાણે કંઈક ભૂલ થઈ ગઈ, એને એવી ઈચ્છા થઈ. ભગવાનને જઈને કહ્યું, મારે તમારી પાસે રહેવું નથી, મારે તો જગતમાં ફરવા જવું છે. જીવે કહ્યું કે મારે તમારી પાસે રહેવું નથી, મારે જગતમાં ફરવા જવું છે. પરમાત્માને ગમ્યું નહીં કે જીવ મને છોડીને જાય, એ વાત બરાબર નહીં. એટલે પરમાત્માએ જીવને કહ્યું, તું મને છોડીને જઈશ તો હું તને એટલું જ કહું છું, તું જ્યાં સુધી મારી પાસે પાછો નહીં આવે ત્યાં સુધી તને શાંતિ મળશે નહીં. તારે મારી પાસે જ પાછું આવવું પડશે. તું ગમે તેટલો મોટો રાજા થાય, સ્વર્ગનો દેવ થાય, સુખ મળશે, પણ સાથે સાથે દુઃખ પણ ભોગવવું પડશે. તને સાચું સુખ, સાચી શાંતિ તો મારા ચરણમાં આવ્યા પછી જ મળશે. પરમાત્માએ જ્યારે સૃષ્ટિની રચના કરી ને, પછી જેને જે જોઈતું હતું એ આપવા માંડ્યું. યક્ષ, ગંધર્વ, કિન્નર બધાએ તો થોડું થોડું માંગી લીધું, પણ સૌથી વધારે લોભી કોણ? માણસ. માણસને લોભ બહુ, એટલે લોભમાં એને ઘણું બધું માંગવા માંડ્યું. ભગવાન કે તથાસ્તુ તથાસ્તુ, જેટલું ભગવાન પાસે દેખાય ને એમાંથી માંગવા માંડ્યું. ભગવાને તોય કીધું તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. પણ ભગવાને એક વસ્તુ છે ને સંતાડી દીધી. લક્ષ્મીજીએ પૂછ્યું કે શું સંતાડ્યું છે? બોલવાનું નહીં કે? અરે પણ કહો તો ખરા. હમણાં નહીં, બધા માંગીને ગયા પછી કહ્યું, મારી પાસે મેં શું સંતાડી રાખ્યું? શાંતિ. હવે જ્યારે એની પાસે જાઓ ત્યારે શાંતિ મળે, ત્યારે શાંતિ મળે તો સુખ મળે. ત્યાં સુધી જીવને સુખ મળતું નથી. હવે ઘણા એવો પ્રશ્ન કરે, આ જીવ ઈશ્વરથી અલગ કેમ થયો? ક્યારે થયો? શું કામ થયો? અરે ભાઈ, થયો તે નક્કી. ઘણા પ્રશ્ન એવા હોય કે કોઈ માણસ આપણને સમજાવે ને તો સમજણ ના પડે, પણ જ્યારે ઈશ્વરની ભક્તિ કરીએ ત્યારે ઈશ્વર આપણને સમજાવે અને ત્યારે મન કબૂલ કરે કે ના, આ પ્રશ્નનો આ જ જવાબ હોય, બીજો જવાબ હોય નહીં. કાલે જ આપણે કહ્યું હતું ને, કળિયુગનો માણસ કેવો? મંદ બુદ્ધિ, જલ્દી વાત સમજી શકે નહીં. લૌકિક વાત આવે તો સમજી જાય, વ્યવહારની વાત કોણ તો સમજી જાય, પણ જ્યાં અલૌકિક વાત આવે, પરમ તત્વની વાત આવે, પરમાત્માની વાત આવે ત્યારે બુદ્ધિ કામ કરે નહીં. બુદ્ધિ કામ કરે પણ કેવી કરે? તર્ક કરે, અનેક પ્રકારના તર્ક કરે. રોગ થયો હોય ને આપણે વિચારીએ કે રોગ કેમ થયો, ક્યારે થયો,
શું ખાવાથી થયો, ક્યાં જવાથી થયો. હવે આ બધું જો આપણે વિચારવા રહીએ તો શું થાય? રોગ વધી જાય. એના બદલે પથ્ય પાડીએ, દવા લઈએ તો રોગ મટી જાય. એક ભાઈ હતા ને, કપડાની બહુ કાળજી રાખે. જ્યાં જાય ને ત્યાં સૌથી વધારે કાળજી શેની હોય? રૂપિયા કરતા કાળજી એ વધારે કપડાની રાખે. હવે એમાં એકવાર એવું થયું કે બહારથી ફરીને ઘેર પાછા ગયા ત્યારે ધ્યાન ગયું કે કપડાને ક્યાંક ડાઘ લાગી ગયો હતો. એટલે હવે વિચારવા બેઠા કે આ ડાઘ લાગ્યો કેવી રીતે. તો એ દિવસે જે જગ્યાએ ગયેલા, જેના ઘેર ગયેલા, કોઈની દુકાને ગયેલા, ક્યાંય બજારમાં ગયેલા, જ્યાં ગયેલા ત્યાં બધે ફરવા ગયા. દરેકને જઈને પૂછે, હું તમારે ત્યાં આવ્યો ત્યારે આ ડાઘ હતો ખરો? હવે એક જગ્યાએ પૂછ્યું, બે જગ્યાએ પૂછ્યું, એમ બધે પૂછીએ કે હું આવ્યો ત્યારે ડાઘ હતો. એક ભાઈએ કહ્યું કે ભાઈ હવે આ બધામાં પડ્યા વિના એક કામ કર ને, ઘેર જઈને કપડા ધોઈ નાખ તો ડાઘ જતો રહેશે. ડાઘ કેમ પડ્યો, ક્યારે પડ્યો એ ના વિચારો. જીવનની અંદર જીવને જો સૌથી મોટામાં મોટો કોઈ રોગ થયો હોય ને તો એ રોગ કયો? શ્રી કૃષ્ણનો વિયોગ. પરમાત્માના વિયોગ જેવો મોટો કોઈ રોગ જીવને થયેલો નથી. બસ એક વાત નક્કી રાખો કે મારે ભગવાનના ચરણે જવું છે. હું સંસારીનો નથી, હું ભગવાનનો છું. ભગવાન મારા છે. તમે એમ કહો ને કે હું ભગવાનનો છું એટલે અડધું કામ થઈ ગયું. પછી એવું કહો કે ભગવાન મારા છે એટલે બીજું અડધું કામ થઈ ગયું. તો એક નક્કી કરો કે હું જીવન ભર કોઈ સંસારીનો નથી, હું પરમાત્માનો છું. પરમાત્મા મારા છે. જો હું વિચારીશું ને કે પરમાત્મા મારા છે, તરત જ આપણે નિર્ભય થઈ જઈશું. અંતે તો આપણે પરમાત્મા પાસે જ જવાનું છે. ઘણી બધી વાર એવું થાય છે કે આ જ્ઞાન થાય છે ખરું કે સંસારમાં કોઈ મારું નથી, એક ભગવાન મારા છે, પણ આ જ્ઞાન ક્યારે થાય છે? જીવનના અંત સમયે. ત્યાં સુધી આ જ્ઞાન થતું નથી. જીવનના અંત સમયે આ જ્ઞાન થાય ત્યારે એનો કોઈ અર્થ રહેતો નથી. એના કરતા આજથી જ જ્ઞાની થઈ જાઓ. આ કથા સાંભળો છો તેમાંથી કંઈક એક લીટી, બે લીટી જે યાદ રહેતે પણ એને જીવનમાં ઉતારો. જીવનની અંદર સત્સંગમાં સાંભળેલી એક લીટી પણ જીવનનું પરિવર્તન કરી શકે. મનથી પરમાત્માના રહો, મનથી પરમાત્માને પ્રેમ કરો. ઘરે જઈને ના કહેતા હું અહીંથી કે હું તમારો નહીં, હું ભગવાનનો, તમે મારા નહીં, ભગવાન મારા. બીજી વાર જવા નહીં દે કથામાં. વર્તન તો એવું જ રાખવાનું જે અત્યાર સુધી હતું, પણ મનથી ભગવાનના થઈ જાઓ, પરમાત્માના થઈ જાઓ. જેવા પરમાત્માના થઈ જશો, પરમાત્મા તમારી જવાબદારી લઈ લેશે. તમારા તમામ દુઃખોનું નિરાકરણ થઈ જશે. ધીમે ધીમે ભક્તિ વધશે તો પરમાત્માના દર્શન પણ થશે. જીવન દિવ્ય બની જશે. પણ જેને દર્શન થાય છે ને ખરેખર
એ કોઈ દિવસ કોઈને કહેતા નથી કે મને ભગવાનના દર્શન થયા. जिसने पाया उसने છુપાયા. જેને પણ જોયા ભગવાનને દર્શન કર્યા એ કહેવા માટે સક્ષમ રહેતા જ નથી. તે એક ક્ષણ પણ ભગવાનનો વિયોગ સહન કરી શકતા નથી. खोजा सकल जहां में तुझे पाया पता तेरा नहीं. जब पता तेरा लगा अब पता मेरा नहीं. ભગવાન ને કહે છે ભક્ત કે તને શોધવા માટે હું કેટલું બધું ફર્યો, તને કેટલું બધું મેં શોધ્યો, પણ જ્યારે તું મળ્યો તો હું મારું સરનામું પણ ભૂલી ગયો. હું કોણ છું એ પણ ભૂલી ગયો. આને જ કહેવાય બ્રહ્મ દર્શન. ભાગવતનો પ્રથમ સ્કંદ. કાલે આપણે વાત કરેલી નવધા ભક્તિની. એ નવધા ભક્તિમાંથી આપણે કયા પગથિયેથી ચાલવાનું છે? આત્મનિવેદન. તો આપણે અત્યારે એક વાત બીજી થઈ હતી કે ઠાકોરજીના દ્વાદશ અંગ એ ભાગવતજીના દ્વાદશ સ્કંદ છે. તો પ્રથમ સ્કંદનો પ્રવેશ છે એટલે એ પણ ઠાકોરજીનું કોઈ અંગ. આપણે ઠાકોરજીના એક એક અંગની સેવા કરીશું. ઠાકોરજીના એક એક અંગમાં આત્મનિવેદન કરીશું. ઠાકોરજીને પામવા માટે પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ ઠાકોરજીના જમણા ચરણમાં આત્મનિવેદન કરી ઠાકોરજીના જમણા ચરણની સેવા કરવાની. કેમ જમણો ચરણ પહેલા? આપણે કઈ શુભ કાર્ય કરીએ, નવું ઘર લીધું હોય, પ્રવેશ કરવાનો હોય તો પહેલા કયો પગ મૂકીએ? જમણો. એનાથી પણ મોટું એક કારણ છે. પરમાત્માનો જમણો ચરણ એ વેદોની મર્યાદા છે. એટલે જમણા ચરણમાં જ્યારે આપણે આત્મનિવેદન કરીએ ત્યારે ઠાકોરજીને એવું કહીએ છીએ કે પ્રભુ આજથી હું વેદોની મર્યાદાનું પાલન કરીશ. તો આપણને એમ થાય કે વેદોની મર્યાદા તો આપણને ખબર નથી. સીધી વ્યાખ્યા, વેદની મર્યાદા એટલે ધર્મની મર્યાદા. હું આજથી ધર્મની મર્યાદામાં રહી અને જીવન જીવીશ. આપણે જો ધર્મની મર્યાદામાં રહીને જીવન જીવીએ તો પરમાત્મા આપણા ઉપર પ્રસન્ન થાય, આપણને ભક્તિ કરવાનો અધિકાર આપે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા 19 અધ્યાય. અધિકાર વિના ભક્તિ પણ ના થાય. પોપટના બચ્ચાએ અનાધિકાર કથા સાંભળી હતી તો મહાદેવજી ત્રિશૂળ લઈને મારવા ગયા હતા. તો પરમાત્માની ભક્તિનો પહેલા અધિકાર મેળવવો પડે. જન્મદસ્ય યતોન્વયાદિતરત ચાતે સ્વભીન સ્વરા તેને બ્રહ્મહૃદયાદિ કવયે મૂયાન્તિ સૂરય તેજો વારી મૃદા વિરતા વિનિમય યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા
वदामिरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। जन्माद्यस्य यतः, જે જન્મ સ્થિતિ અને લય એવા લક્ષણોથી યુક્ત છે. આ ત્રણેય લક્ષણ જન્મ, જન્મ એટલે જન્મ સર્જન, સ્થિતિ પાલન. પરમાત્મા સર્જન કરે છે, સર્જનહાર પણ પોતે છે, પણ જે પણ સર્જન કરે એનું અભિમાન નથી. સ્થિતિ પાલન કરે છે. જેટલા જીવ છે એટલા બધાનું પાલન પરમાત્મા કરે. ઘણી બધી વાર એવું થાય, કુટુંબમાં કોઈ એક વ્યક્તિ કમાતી હોય 8-10 વ્યક્તિ, બધાનું ભરણ પોષણ સારામાં સારી રીતે થતું પણ હોય. તે વખતે ભરણ પોષણ કરનાર વ્યક્તિ ઘણીવાર એવું પણ વિચારે કે હું કમાઉં છું અને આ બધા ખાય છે. ખરેખર એવું હોતું નથી. ઘણીવાર તો એવું હોય, ખાનારી કોક વ્યક્તિનું નસીબ હોય અને એના નસીબનું કમાનાર વ્યક્તિ કમાતી હોય. એક શેઠ હતા, બહુ મોટો ધંધો. હવે બહુ મોટો ધંધો, ખૂબ આવક. શેઠને રોજ એવો વિચાર આવે કે આટલી બધી આવક, આટલી બધી કમાણી, શેઠાણીને કઈ ચિંતા ખરી? જે જોઈએ તે સગવડ હાજર ને હાજર. શેઠાણીને કોઈ ચિંતા નહીં. રોજ વિચારે ખરા પણ બોલી ના શકે. એમાં એક દિવસ મધ્યાહન સમયે ભોજન કરવા માટે બેઠેલા, શેઠાણી બાજુમાં બેઠા બેઠા પંખો નાખે. શેઠથી ના રહેવાયું. શેઠથી કહેવાઈ ગયું કે તમારે કેવા જલસા, આ હું કમાઉં છું તો તમારે આ બધી જાહો જલાલી છે, આ બધી સગવડ મળે છે. એટલે શેઠાણી ધાર્મિક મનોવૃત્તિના, એટલે એમણે કહ્યું કે એવું હોય નહીં. કોનું નસીબ કામ કરતું હોય અને આપણા ઘરમાં લક્ષ્મી આવતી હોય. શેઠને વાત ના ગમી. શેઠે કહ્યું કે અત્યારે જવાબ આપવો નથી, વિચારી લીધું. થોડા દિવસ એમને એમ ગયા પછી શેઠે એક દિવસ કીધું, ઉનાળાનો સમય હતો, કે ચલો ને આપણે કાશ્મીર ફરવા જઈએ. કોઈ ના પાડે? સામેથી પતિદેવ આવીને કે ચલો કાશ્મીર ફરવા જઈએ તો કોઈ ના પાડે ખરું? તૈયાર થઈ ગયા. શેઠ શેઠાણી ફરવા ગયા. ત્યાં હાઉસબોટ આવે છે. એ હાઉસબોટની અંદર શેઠ શેઠાણી રહ્યા. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ. સામાન્ય રીતે શેઠ બધાની સાથે રહે, ત્યાંના લોકો સાથે પણ, શેઠાણી સાથે પણ મનમાં જે વાત એ કઈ નહીં. હવે હાઉસબોટ ઉપર રોજ એની જે છત હતી ને, ત્યાં રોજ હંસ આવે. હંસ આવે એટલે શેઠાણી પોતાની પાસે જે સાચા મોતીની માળા હતી એમાંથી મોતીનો ચારો હંસને નાખે. હંસ મોતી ચરી જાય, જતા રહે.
ચોથા દિવસે શેઠાણી રાત્રે સૂતેલા હતા. શેઠાણીને કશું કહ્યા વગર, ત્યાં કોઈ પણ રૂપિયો પૈસો રાખ્યા વગર નીકળી ગયા. શેઠાણી સવારે ઉઠ્યા, શેઠને ના જોયા એટલે વિચાર્યું કે આટલામાં ક્યાંક હશે, હમણાં આવશે. થોડી વાર સુધી આવ્યા નહીં. હુડીવાળાને પૂછ્યું. હુડીવાળો કે ભાઈ એ તો વહેલા ક્યાંક ગયા ખરા, ક્યાં ગયા ખબર નથી. તપાસ કરી તો દેખાયું કે એમનો કોઈ સામાન નથી. શેઠાણીને થયું કે શેઠ નક્કી જતા રહ્યા. શેઠાણી તો તોય રોજ શાંતિથી રહે. હંસ આવે, ચારો નાખે. પણ એક દિવસ જે હંસ ચરવા આવતા હતા એ ટોળામાં આવ્યા. એક કે બે હંસ રોજ આવે, એના બદલે એ દિવસે ખૂબ મોટી સંખ્યામાં બધા હંસ આવ્યા. અને હંસ ચારો રોજ મોતીનો ચરી જતા હતા, એના બદલે આજે શું કર્યું? હંસ એની જે અગાર નીકળી એમાં બધાની અગારમાં શું નીકળ્યા? સાચા મોતી. હવે આખો દિવસ બધા હંસ રહ્યા. બીજો દિવસ પણ હંસ ત્યાંના ત્યાં જ. એમ કરતા કરતા તો સાચા મોતીના કોથળા ભરાયા. 2-3 મહિના ઉપર સમય પસાર થઈ ગયો એટલે શેઠાણીને થયું હવે શેઠના કઈ સમાચાર નથી. ધંધાના અનુસંધાને ગયા હોત તો આવી ગયા હોત. કદાચ એવું બને કે વધારે સમય લાગે એવું હશે. એટલે ત્યાં તો જે કંઈ રૂપિયા પૈસા દેવાના થતા હોય મોતી વેચ્યા, બધા રૂપિયા પૈસા આપી દીધા. શેઠાણી પોતાના ગામ આવવા નીકળ્યા. હવે આ બાજુ કેવું બનેલું? શેઠ જ્યારે શેઠાણીને છોડીને નીકળી ગયા, શેઠ પાછા આવ્યા. એ જ વખતે એમની હવેલીમાં આગ લાગી એટલે હવેલી બળી ગઈ. દૂર દેશાવર એમના જે વહાણો ગયેલા એ વહાણો ડૂબી ગયા એટલે ધંધામાં ખોટ ગઈ. રહેવા ઘર ના રહ્યું, કોઈ ધંધો નહીં. એટલે જે કપડાં પહેરીને શ્રીનગરથી આવેલા, કાશ્મીરથી આવેલા, એ કપડાં પહેરી હવે ભિખારીની જિંદગી રોડ ઉપર શેઠ જીવે. શેઠાણી પાછા આવ્યા, જોયું કે હવેલી બળી ગઈ હતી, પણ ખૂબ સાચા મોતી હતા, વેચ્યા ને હવેલી ફરી નવી કરાવી દીધી. રોજ શેઠની રાહ જોવે. એમાં એક દિવસ એક ભિખારી માંગવા આવ્યો ને શેઠાણીની નજર પડી કે અવાજ તો કંઈક જાણીતો લાગે છે. નીચે જઈને ધ્યાનથી જોયું ત્યારે ખબર પડી કે ભિખારી કોણ હતું? શેઠ પોતે. હવે જો શેઠ કમાતા હતા, પોતાના નસીબનું હોત તો શેઠને આવો ભીખ માંગવાનો વારો આવત ખરો? ના આવે. શેઠ કમાતા હતા, વાત સાચી, પણ નસીબ કોનું જોર કરતું હતું? શેઠાણીને. એટલે જ્યારે પણ પોષણ કરો કોઈનું તો મનમાં અભિમાન ન રાખો કે હું આનું પોષણ કરું છું. કીડીને કણ અને હાથીને મણ, એ તો પરમાત્માએ નક્કી કરેલું જ છે. દરેકને એના નસીબનું મળી રહે છે, પણ માણસ લોભી છે. તમે કોઈ દિવસ જોયું? પશુ પક્ષી ચરવા જાય, સવારે પક્ષીઓ ચરવા જાય, દાણા ચરીને સાંજે પાછા આવે, પણ થેલામાં કંઈ લાવે ખરા? કાલ શું ખાઈશું વિચારે છે? એ વિચારે છે કે જેણે આજે આપ્યું છે એ કાલે આપી રહેશે. આપણને એના પર આટલો વિશ્વાસ નથી એટલે રોજનું ભેગું કરીએ છીએ. વિશ્વાસ રાખો, ભગવાન કોઈને પણ ભૂખ્યા ઊંઘાડતો નથી. દેવારે ગણો રે નથી. માઇકની નજીક જે બેઠા છે એમને વધારે અવાજ લાગશે, લાઉડલી લાગશે. આ દૂર બેસો, કારણ કે ગાવાનો કોર્સ કેવો હરિહર બે ગઈએ તો ખબર
એટલે કદાચ કોઈને કાનમાં નથી તો દૂર બેસે, કારણ કે અંદરથી થ્રોથી ગવાય, ધીમે ધીમે ગવાય દેવાડે એટલે માઇકથી દૂર બેસે. ભગવાન નથી રે ભિખારી, દેવાડે વાળો એ દૂડો, ભગવાન નથી રે ભિખારી, એ જીવના રોજી હરિના પરમાત્મા પાલન કરે, પાલનનો અભિમાન નથી, લય પણ પોતે જ કરે છે. લય એટલે વિનાશ, તો વિનાશનું દુઃખ નથી. આપણે બંગલો બનાવ્યો હોય 5 માળનો, ધરતીકંપ આવે ને બંગલો તૂટી જાય તો આપણને તો દુઃખ થાય. કેમ? તો બનાવ્યો એનો કેટલો આનંદ હતો, બનાવ્યો એનો આનંદ હતો, સુખ હતું, તો તૂટી ગયું એનો દુઃખ થાય છે. એટલે ભાગવતનો આ જે શ્લોક છે, પ્રથમ શ્લોક, એમાં 12 સ્કંદનું વર્ણન કરી દેવામાં આવ્યું છે. પ્રથમ આપણે જોયું જન્માદ્યસ્ય યતિ, જન્મથી સર્ગ, સ્થિતિથી સ્થાન અને લયથી વિસર્ગ લીલા, એનું વર્ણન થાય છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, બ્રહ્મા ઉપર અનુગ્રહની વાત કરી છે, એટલે પોષણ લીલા થઈ. ત્યાર પછી મુહ્યંતિ યુતઃ સુરય, 7મો સ્કંદ, કર્મ વાસના, ઉતિ લીલા, મન્વંતર લીલા, 8મો સ્કંદ, 9મો સ્કંદ ઈશાનું કથા, એની પણ ચર્ચા છે. તેજો વારી મૃદામ વિનિમય, તેજ, જળ, માટી, એના વિનિમયની વાત આવી એટલે નિરોધ લીલા. 10મ સ્કંદ, ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. 11મો સ્કંદ, મુક્તિ લીલાની વાત છે, સત્યમ પરમ. 12મો સ્કંદ, આશ્રય લીલા. હવે 3જાથી શરૂઆત કરી અને 12મા એ આવ્યા, પહેલા 2 ક્યાં ગયા? ધીમહી, પ્રથમ પુરુષની વાત, એટલે પ્રથમ સ્કંદ અધિકારની ચર્ચા થઈ. એમાં ધીમહી એટલે ધ્યાન પણ કહેવાય, એટલે દ્વિતીય સ્કંદ સાધનની પણ ચર્ચા થઈ. એટલે ધીમહી શબ્દ આપણને પ્રથમ અને દ્વિતીય સ્કંદ વિશે સમજાવે છે. આ શ્રીમદ ભાગવત બ્રહ્માજીના સત્યલોકમાં નિગમ, નિગમ એટલે વેદરૂપી કલ્પતરુ વૃક્ષ, જેને વેદ વૃક્ષ કહે છે, એ વેદ વૃક્ષનું રસરૂપી ફળ છે. આ રસરૂપી ફળને સુખદેવજીના મુખારવિંદનો સ્પર્શ થયો એટલે અંદરથી રસ છલક્યો. કયો રસ છલક્યો? મુક્તિનો રસ છલક્યો. સૂત પુરાણીનો પ્રશ્ન છે. સૂત પુરાણીને પ્રશ્ન કર્યો કે પરમાત્માના 24 અવતાર છે, એ કયા કયા છે, એના વિશે કહો. સૂત પુરાણી પરમાત્માના 24 અવતાર બતાવે છે. પહેલો સનત કુમાર, વરા અવતાર, નારદ અવતાર, નર નારાયણ અવતાર, કપિલ ભગવાન અવતાર, દત્તાત્રેય ભગવાન અવતાર, યજ્ઞ નારાયણ અવતાર. આ નિવૃત્તિ માર્ગના 7 અવતાર, જે નિવૃત્તિ ધર્મ સમજાવે છે. નિવૃત્તિ ધર્મ એટલે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના. ઋષભદેવ અવતાર, પૃથુ અવતાર, મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર. પ્રવૃત્તિ માર્ગના 8 અવતાર. પહેલા કેટલા કયા? 7. બીજા કેટલા આયા? કેટલા થયા? 8 ને 7 ગણજો હો, આપણે 24 પૂરા કરવાના છે.
પરશુરામ અવતાર, વ્યાસ અવતાર, રામ અવતાર, બલરામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર, કલ્કી અવતાર, આ 7 ભક્તિ સપ્તક અવતાર. કેટલા ગણ્યા હતા પહેલા? 7, પછી 8, પછી પાછા 7, કેટલા થયા? 22. આપણા અવતાર કેટલા છે? 2 ક્યાં ગયા? 2 નો ઉલ્લેખ ભાગવતમાં નહીં મળે. એક હંસ અવતાર છે. બ્રહ્માજીને ઉપદેશ આપવા માટે પરમાત્માએ હંસ અવતાર લીધેલો. એ હંસ અવતાર 23મો, 24મો હયગ્રીવ અવતાર, એ દેવી ભાગવતમાં આવે. કાલે ખબર છે આપણે એક વાત થઈ હતી, અમર પ્રેમની કથાની વાત થતી હતી, નિસ્વાર્થ પ્રેમ ક્યાં? ત્યારે એક મેં વાત કહી હતી, જ્યારે નારદજીએ કીધું કે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી વચ્ચે નિસ્વાર્થ પ્રેમ, તો ભાઈ ના, કેમ? તો ભાઈ ઝઘડો થયેલો છે. લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને શ્રાપ આપેલો છે. લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને શ્રાપ આપેલો, કારણ કે લક્ષ્મીજી એક વખત પોતાની રીતે વિરાજમાન હતા. વિષ્ણુ ભગવાન શાંતિથી બેઠા હતા, પણ વિષ્ણુ ભગવાનના મુખ ઉપર હંમેશા મંદ મંદ સ્મિત હોય જ. હવે નજર હતી લક્ષ્મીજી તરફ, એટલે લક્ષ્મીજીને એવું લાગ્યું કે મારી મસ્કરી કરે છે, મારા ઉપર હસે છે. એટલે લક્ષ્મીજીએ શ્રાપ આપ્યો કે તમારું માથું ધડથી અલગ થઈ જાય. શ્રાપ છે એટલે સત્ય થાય. હવે એક વખત દેવાસુર સંગ્રામ થયો, ત્યારે દેવાસુર સંગ્રામમાં ધનુષ્ય ઉપર બાણ ચડાવી થાકેલા હતા, એટલે એના ઉપર માથું ટેકવી અને આરામ કરતા હતા વિષ્ણુ ભગવાન. એ જ વખતે જે ધનુષ હતું એની પ્રત્યંચા હતી તે કપાઈ ગઈ, એટલે બાણ છૂટી ગયું, એટલે બાણ પસાર થઈ ગયું, માથું કપાઈ ગયું. માથું કપાઈ ગયું એટલે એમના માથાની જગ્યાએ ઘોડાનું માથું લગાવવામાં આવ્યું. માથું ઘોડાનું થયું. ઘોડાને શું કહેવાય? હોય. ઘોડાનું એક નામ શું છે? હોય. અને ગ્રીવ એટલે ગરદન. હયગ્રીવ અવતાર થયો. એનું પણ કારણ, એક હયગ્રીવ નામનો રાક્ષસ હતો, એણે તપ કરીને વરદાન માંગેલું કે મને મારા જેવો જ કોક મારી શકે. હવે એને મોઢું ઘોડાનું હતું, એટલે એને મારવાનો હતો. લક્ષ્મીજીનો શ્રાપ સત્ય કરવાનો હતો, એટલે પરમાત્માનો એક અવતાર તે હયગ્રીવ અવતાર. આમ પરમાત્માના 24 અવતાર થયા. આ 24 અવતારની કથા કઈ છે? હવે સૂતજી કથા પ્રારંભ કરે છે. દ્વાપરે સમત્રાતે ચ તૃતીયે યોગ પર્યયે જાત પરાશરાદ્યોગી વાસવ્યામ કલયાવરે. 4 યુગ પૈકીના ત્રીજા દ્વાપર યુગમાં મહર્ષિ પરાશર અને સત્યવતીના પુત્ર વ્યાસજીનો જન્મ થયો. બદ્રીનારાયણ જાય, જે ગયા હશે એને ખબર હશે કે રસ્તામાં 5 આમ તો પ્રયાગ આવે, એમાં સૌથી પહેલો આવે દેવપ્રયાગ. દેવપ્રયાગમાં કોણ બિરાજમાન છે? હમણાં મેં કીધું કે પ્રયાગ આવે બધા હાથો કહી તો ગયેલા હશે ને, એટલે દેવપ્રયાગમાં કોણ બિરાજમાન છે? રામજી બિરાજમાન છે. ત્યાંથી આગળ જઈએ એટલે રુદ્રપ્રયાગ આવે. રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિનીનો સંગમ છે, ત્યાં શિવજી બિરાજમાન છે. ત્યાંથી 3-4 મિનિટ દૂર જઈએ તો કેશવ પ્રયાગ આવે, જ્યાં વ્યાસ ઋષિનો આશ્રમ છે. સરસ્વતીજી અને ગંગાજીનો ત્યાં સંગમ છે.
દ્વાપરની સમાપ્તિ થવાની તૈયારી હતી. કલિકાલ શરૂ થાય. વ્યાસ ઋષિને કળિયુગના દર્શન થાય છે. આજે જે બની રહ્યું છે એ વ્યાસ ઋષિને 5000 વર્ષ પહેલા દેખાયેલું છે. ભાગવતજીમાં વર્ણન છે કે કલિકાલની અંદર દૂધ અને પાણી પડીકામાં વેચાશે, વહેંચાશે નહીં. એ વખતે નવાઈ પણ લાગી હશે કે પાણી ને દૂધનું પડીકું થાય, પણ આપણે પડીકામાં જ ઘેર લાવીએ છીએ. દૂધ ને પાણી પડીકામાં જ ઘેર આવે છે. એમાં તો કેવું થયું ખબર છે? આવું થવાનું કારણ છે, એક વખત મહાદેવજી ફરતા ફરતા પૃથ્વીલોક પર આવ્યા. રૂપ બદલેલું હતું એટલે કોઈ ઓળખી તો શકે નહીં. રસ્તામાં લાગી હતી તરસ, એટલે જ્યાં પણ ક્યાંય કોઈ પાણી મળતું હોય ત્યાં જાય. પનિહારી જતી હોય, કઈ જતું હોય તો જઈને કે મને પાણી આપશો, પણ કોઈએ પાણી આપ્યું નહીં. કોઈ દૂધવાળા મળે તો દૂધવાળાને કે થોડું દૂધ આપશો, તો કોઈએ દૂધ પણ આપ્યું નહીં. આગળ ગયા ને બીજું કોણ મળ્યું ખબર? દારૂવાળો. મહાદેવજીએ માંગ્યું નહીં તો એને કીધું જોઈએ એટલો લઈ જાઓ. તો મહાદેવજી તો અમે ભાંગ તો પીવે જ, હવે એમને કઈ બહુ ફેર ના પડે, એમણે તો પી લીધો. પણ પછી એમને વગર માંગે મળ્યો હતો ને એટલે એમણે કહ્યું કે આવવા વાળી કાલે તારે લોકોના ઘેર નહીં જવું પડે, લોકો સામેથી તારી પાસે આવશે, પણ આ દૂધવાળાને બધાને ઘરે ઘરે ફરવું પડશે. તો અત્યારે જુઓ તમે, દૂધવાળા ઘેર ઘેર દૂધ દેવા આવે, દારૂવાળો દેવા આવે, લોકો સામેથી જાય પીવા માટે. કલિયુગના લોકો વિલાસી, પરિવારનો મોહ, સંપત્તિનો મોહ, કુલ ગોત્ર જાતિનો વિચાર કર્યા વિના લગ્ન કરશે એટલે વર્ણશંકર પ્રજા થશે. હવે વર્ણશંકર પ્રજા જે ક્યારેય વેદ ધર્મને માનશે નહીં. આમે વેદની ભાષા કઠિન, સામાન્ય માણસ એને સમજી પણ ના શકે. વેદ વ્યાસજીએ વેદોનો અધિકાર બધાને નથી આપ્યો, કેવળ બ્રાહ્મણોને વેદનો અધિકાર મળ્યો. બ્રાહ્મણો ઘેર ઘેર જઈને જ્યારથી વેદ મંત્ર બોલવા લાગ્યા ત્યારથી તેમના બ્રહ્મ તેજનો નાશ થઈ ગયો. અનઅધિકાર કથાય ના સંભળાય તો અનઅધિકાર વેદોનું પણ અધ્યયન થાય નહીં. સામાન્ય માણસ માટે એમણે પુરાણોની રચના કરી. પુરાણોમાં છે કશું નહીં, વેદોનું જ બધું લીધું છે, પણ ભાષા સરળ કરી નાખી. વેદોમાં છે ને એને ઋચાઓ કહેવાય છે, જેને આપણે સાદી ભાષામાં શું કહીએ, શ્લોક. પણ આ તો પુરાણોની રચના કરી, અંદર દ્રષ્ટાંતો મૂક્યા, રોચક બનાવ્યું, જેથી સામાન્ય માણસને એમાં રસ પડે. મહાભારતની રચના કરી. મહાભારત તો 5મો વેદ કહેવાય. ભારત પંચમો વેદ. મહાભારત 5મો વેદ. ઘણા એવું કે મહાભારત એટલે કૌરવો પાંડવોના યુદ્ધની કથા. વેદ વ્યાસ જો રચના કરે તો એ કૌરવ અને પાંડવોના કલહની કથા લખવા બેસે ખરા? ઘણા તો એટલે સુધી કે મહાભારતનું પુસ્તક ઘરમાં રખાય નહીં. કદાચ ઘરમાં હોય ને તો આવી રીતના ક્યાંક કથા બેઠી હોય ને ત્યાં રેશમી કપડામાં વીંટાળીને કથાકારને મહારાજને આપી આવે, લો ભાઈ રાખો તમારા ઘરમાં. મહાભારત એકવાર શાંતિથી વાંચજો તો ખબર પડશે કે આ મહાભારતની કથા નથી, આપણા ઘરની કથા છે. આપણા જ ઘરની કથા છે. આપણા ઘરે પણ આ બધા કલહ છે જ. આ બધી રચના કરી, પણ વ્યાસ ઋષિને
મનને કોઈ શાંતિ મળે નહીં. વ્યાસ ઋષિ ઉદ્વિગ્ન રહેવા લાગ્યા. વ્યાસ ઋષિ વિચારે છે કે આ બધું મેં કર્યું ખરું, પણ આ બધાનો કોઈ અર્થ નથી. વ્યાસ ઋષિ માટે ભાગવતમાં એક શબ્દ છે, કૃપણ વત્સલ. કૃપણ, જે લોકો કૃપણ છે, હીન છે, જેને પોતાના કલ્યાણની સમજ નથી, એવા દીન છે, એના માટે પણ વ્યાસ ઋષિના દિલમાં વાત્સલ્યનો ભાવ છે કે જે લોકો વેદનો અધિકાર નથી, જેને ધર્મમાં રસ નથી, એ બધાનો ઉદ્ધાર કેવી રીતે થશે? જગત કલ્યાણની ચિંતામાં બેઠા છે. અનેક વિચારો મનમાં આવે છે કે આટલા બધા વેદોની રચના કરી, 18 પુરાણોની રચના કરી, પણ મન શાંત થતું નથી. આ બધાથી કળિયુગના જીવનું કલ્યાણ તો નહીં થાય. શું કરું તો કળિયુગના જીવનું કલ્યાણ થાય? આવું વિચારીને વ્યાસજી રડે છે. વ્યાસજીને સંત કહે છે. સંતની વ્યાખ્યા શું? તરુવર સરોવર સંત જન, ચોથા બરસે મેઘ, પરમારથ કે કારણ ચારો ધરિયો દે. ઝાડને ફળ આવે, ઝાડ પોતાના ફળ પોતે ખાય ખરું? ના ખાય. સરોવરમાં જે પાણી છે, એ પાણી સરોવર પોતે પી જાય છે? ના પીવે. જે વરસાદ વરસે, એ જળ પણ કોના માટે? આપણા માટે. એમ સંત પણ જીવન કોના માટે જીવે? લોકો માટે જીવે. પોતાના સુખ દુઃખની એને કોઈ પરવા ના હોય, પણ બીજાના દુઃખે દુઃખી થાય, બીજાના સુખે સુખી થાય, એને સંત કહેવાય. સામાન્ય માણસને તો કોકનું સુખ જોવે, પ્રગતિ જોવે તો ઈર્ષા થાય, પછી એની નિંદા કરે. સંતને તો કોઈ એની પોતાની નિંદા કરે તો એ સંતને કોઈ ફેર પડે નહીં. આપણે બધાએ તુકારામ મહારાજનું નામ તો સાંભળ્યું હશે. બહુ મોટા ભક્ત. એક સમયે એમના યૌવન કાળનો જ્યારે સમય હતો, ત્યારે પરિસ્થિતિમાં ધનવાન પણ હતા, વૈભવ ખૂબ હતો, પણ પ્રભુ ભક્તિમાં જીવ લાગેલો, એટલે ધંધામાં બહુ ધ્યાન આપી શક્યા નહીં. એટલે ધંધામાં ગયું નુકસાન. ધંધામાં નુકસાન ગયું, એના કારણે એમના પત્નીનો સ્વભાવ ચીડિયો થઈ ગયો. રોજ ઘરમાં કંઈક ને કંઈક કારણથી કકળાટ થાય, સ્વભાવ ચીડિયો થઈ ગયો. ઘરમાં પત્ની પરેશાન કરે, ગામમાં બહાર જાય તો ઘણી વખત ગામના લોકો પરેશાન કરે. તુકારામજીને કંઈ ફેર ના પડે. એક વખત હોળીનો દિવસ હતો, ગામના લોકો ભેગા થઈને આવ્યા. તુકારામ મહારાજને કહ્યું, અમારા બધાની ઈચ્છા છે કે આજે તમારો ગામમાં વરઘોડો ફેરવવો, પણ શેના પર? ગધેડા પર. અમે એક હાર લાવ્યા છીએ, હાર અમારે તમારા ગળામાં પહેરાવવો છે. હાર શેનો હતો? જોડાનો. આ શું કહેવાય? અપમાન કહેવાય. ગધેડા ઉપર કોઈને તમે બેસાડો, જોડાનો હાર પહેરાવો, એ એનું મોટામાં મોટું અપમાન. તુકારામજી મહારાજે કહ્યું, કશો વાંધો નહીં, ચલો. જાણતા હતા જો ના પાડશે તો આ લોકો વધારે હેરાન કરશે. શું ફેર પડે છે? ગધેડા પર બેસો કે ઘોડા પર બેસો? ફૂલોનો હાર પહેરો કે જોડાનો હાર પહેરો? તુકારામજી મહારાજ પ્રેમથી બેસી ગયા ગધેડા પર, બધાએ જોડાનો હાર પહેરી દીધો. આગળ ઢોલ નગારા વાગે, ગામમાં વરઘોડો ફરે. આ વાત પહોંચી એમના પત્ની પાસે.
એમના પત્નીને ખબર પડી એટલે રડવા લાગ્યા. ભલે રોજ પોતે 2 જણ કકડાટ કરે, પણ કોઈ આટલું બધું પતિનું અપમાન કરે એ કઈ પત્નીને ગમે? એટલે તુકારામજીના પત્ની રડવા લાગ્યા. તુકારામજી જ્યારે એમના પત્નીને રડતા જોવે છે, વરઘોડો ઘર પાસેથી નીકળે છે ત્યારે એમના પત્નીને કહે છે, તું શું કામ રડે છે? હું તો વિષ્ણુ ભગવાનના વાહન ગરુડ પર બેઠો છું. વિષ્ણુ ભગવાને મને ફૂલોની માળા પહેરાવેલી છે. તો સંતો છે ને પોતાના જીવનમાં આમ ઐશ્વર્ય બતાવે નહીં. એમના જીવનમાં જે ચમત્કાર થાય ને ભગવાન કરતા હોય. પણ આજે પરિસ્થિતિ વિપરીત થઈ હતી. પત્ની બહુ રડતા હતા એટલે તુકારામ મહારાજે કહી દીધું કે હું તો ગરુડ પર બેઠો છું. એમના પત્નીએ ધ્યાનથી જોયું ને તો તુકારામજી મહારાજ શેના પર બેઠા હતા? ગરુડ પર બેઠા હતા. ગળામાં સરસ સુગંધિત ખીલેલા પુષ્પોની માળા જોઈ. સંતોને માન, અપમાન, નિંદા, સ્તુતિ કોઈ ફેર પડે નહીં. અને તો જ એને સંત કહેવાય. વ્યાસ ઋષિ જગત કલ્યાણની ચિંતામાં દુઃખી થઈ રડવા લાગ્યા. સંત રોવે ને એ પરમાત્માને ના ગમે. પરમાત્માને બહુ દુઃખ થાય. પરમાત્માએ નારદજીને પ્રેરણા કરી. એટલે નારદજી જ્યાં વ્યાસ ઋષિ હતા, નારદજી પધાર્યા છે. પરમાત્માની પ્રેરણાથી પધાર્યા. પૂછે છે, કેમ આટલા દુઃખી છો? કેમ ચિંતિત છો? વ્યાસજીએ કહ્યું, મારું મન બહુ અશાંત છે. નારદજી વ્યાસ ઋષિના વખાણ કરે છે. કોઈ દુઃખી હોય, ઉદાસ હોય, તમે જઈને એના થોડા વખાણ કરો તો શું થાય? ખુશ થઈ જાય. નારદજીએ વખાણ કર્યા તો વ્યાસ ઋષિ વધારે રડવા લાગ્યા. કહે છે કે મારા વખાણ ના કરો, મારી ક્યાંક ભૂલ છે, મને મારી ભૂલ બતાવો, વખાણમાં મને ફસાવશો નહીં. નારદજીએ સ્મિત હાસ્ય કરીને કહ્યું, તમે બહુ આગ્રહ કરી પ્રેમથી પૂછો છો એટલે હું કહું છું કે આપે પ્રેમમાં પાગલ થઈને વિસ્તારપૂર્વક શ્રી કૃષ્ણની કથા કરી નથી. આપ શ્રી કૃષ્ણ લીલાનું વર્ણન હજી સુધી કરી શક્યા નથી. ભગવત ગુણગાન ગાયા વગર ન વાણી શુદ્ધ થાય, ન મન શુદ્ધ થાય. આપે પૂર્વ મીમાંસા લખી. પૂર્વ મીમાંસામાં કર્મયોગ સમજાવ્યો. કર્મયોગ એટલે પ્રવૃત્તિ ધર્મ સમજાવ્યો. પછી ઉત્તર મીમાંસા લખી, એમાં જ્ઞાન યોગ સમજાવ્યો. જ્ઞાન યોગ એટલે નિવૃત્તિ ધર્મ સમજાવ્યો. કોઈ પણ ધર્મ હોય, પ્રવૃત્તિ ધર્મ કે નિવૃત્તિ ધર્મ, એ જ્ઞાન યોગ કે કર્મ યોગ, પણ શ્રી કૃષ્ણના પ્રેમ વગર એક પણ યોગ સફળ થતો નથી. જ્ઞાની પ્રભુ પ્રેમી હોવો જોઈએ તો જ એનું જ્ઞાન ટકે, નહીતર જ્ઞાન જતું રહે. જ્ઞાની થવું સહેલું છે. ક્યાંય પણ તમે રોજ સત્સંગમાં જાઓ, કથામાં જાઓ, થોડા પુસ્તકો બજારમાંથી લઈ આવો, રોજ વાંચન કરો. હવે તો એનાથી પણ સહેલું થઈ ગયું. બધાની પાસે લગભગ મોબાઈલ હોય. યુટ્યુબ ચાલુ કરો, સાંભળો. એમાં યાદ શક્તિ સારી હોય ને 5-7 વાર સાંભળો એટલે યાદ રહી જાય. એટલે જ્ઞાનની ચર્ચા જ્યાં જઈએ ત્યાં આપણે કરી શકીએ. જ્ઞાની થવું સહેલું છે, પ્રભુ પ્રેમી થવું સહેલું નથી. આરામ ખુરશીમાં બેઠા બેઠા ઘણા બ્રહ્મ જ્ઞાનની વાતો કરતા હોય, પણ રોજ સવારે 6 વાગે એટલે ગરમ પાણીની આદત હોય
અને પછી 9-10 વાગ્યા સુધી એ ગરમ પાણી કપમાં ના મળે તો એ બ્રહ્મ જ્ઞાન ક્યાં જતું રહે કાંઈ ખબર ના પડે. પછી પહેલા તો આપણે માતાજીની ઉપાસના કરીએ ને એટલે ઓલી સ્તુતિ બોલતા, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અત્યારે એક નવું ચાલુ થયું, આ ગરમ પાણીનું. ચા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિ રૂપેણ સંસ્થિતા. ચા ના મળે ત્યાં સુધી સ્ફૂર્તિ આવે નહીં. બ્રહ્મ જ્ઞાનની વાતો કરવી સહેલી છે, પ્રભુ પ્રેમી થવું અઘરું છે. શ્રી કૃષ્ણની બધી લીલાઓ પ્રેમથી ભરેલી છે. જીવની એક આદત છે, જીવ પ્રેમ કર્યા વગર ના રહી શકે. ક્યાંક ને ક્યાંક એ પ્રેમ કરે ને કરે. જીવે જગત સાથે પ્રેમ કર્યો એટલે જીવ દુખી થયો. એ જ જીવ જો પરમાત્મા સાથે પ્રેમ કરે તો સુખી થાય. તો આપ એવી કથા લખો કે જીવને શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય, શ્રી કૃષ્ણના પ્રેમથી હૃદય કોમળ બને, મન શુદ્ધ બને. પરમાત્મા સાથે પ્રેમ કરે તો જીવન શુદ્ધ બને અને પાપ છૂટે. નારદજી કે હું તમને મારા જન્મનું વૃતાંત કહું. આગલા જન્મમાં હું દાસીનો દીકરો હતો. મારી માં એક શેઠને ત્યાં દાસી, હું પણ મારી માની સાથે ત્યાં દાસી પુત્ર તરીકે કામ કરું. ચાતુર્માસનો સમય હતો. સંતો પધારેલા હતા ગામની અંદર. સંતોનો ઉતારો મારી માં જેને ત્યાં કામ કરે એમને ત્યાં હતો. હું સંતોની રોજ સેવા કરું. એમના જે ગુરુ હતા એ રોજ 4 વાગે ઉઠે. તો નારદજી કે હું 3 વાગે ઉઠું. જે વહેલો ઉઠે એ સંતોને બહુ ગમે. આમે આપણા શાસ્ત્રમાં એવું કહ્યું છે કે બ્રહ્મ મુહૂર્તના સમયમાં બને ત્યાં સુધી પથારીમાં આળોટવું નહીં. એ સમયે ભગવાનની ભક્તિ કરો. ભગવાનની ભક્તિ માટે એ શ્રેષ્ઠ સમય છે. પણ આપણને સૌથી વધારે ઊંઘ જ બ્રહ્મ મુહૂર્તમાં આવે. 4 વાગ્યા પછી જ બધા કે ખરી ઊંઘની શરૂઆત થાય. અને પછી સૂર્યનારાયણ આવે માથા પર ત્યારે ઊંઘ ઉડે. આ આપણા ધર્મની મર્યાદા નથી. નારદજી કે હું રોજ 3 વાગે ઉઠી જાઉં, સંતોની સેવા કરું. મારામાં એક મોટામાં મોટો ગુણ હતો, હું બહુ બોલતો નહીં. જેટલું ઓછું બોલો એટલી વધારે મજા. એટલે આપણે ત્યાં એક કહેવત છે, ના બોલ્યામાં 9 ગુણ પણ એક બોલ્યામાં 18 અવગુણ. ના બોલ્યામાં 9 ગુણ સાચા છે પણ એક બોલો તો 18 અવગુણ થાય. ક્યારે, ક્યાં, કેટલું બોલવું એ ખબર પડવી જોઈએ. ના ખબર પડે તો આપણું જીવન વ્યર્થ છે. નારદજી કે હું બહુ ઓછું બોલતો એટલે સદગુરુદેવની મારા ઉપર બહુ કૃપા. સદગુરુદેવ જ્યારે કૃપા કરે ત્યારે ધન ના આપે, લૌકિક સુખ ના આપે. એ શું કરે? ભક્તિ રૂપી રસ પીવડાવે. આ ભક્તિ રૂપી રસ કેવો?
એકવાર પીવો ને પછી પીવાય થોડો અને ચડે જાજો. એટલે તો ભક્તો કે મારે નહોતો પીવો ને મને પાયો રે, હરિ રસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને પાયો રે, હરિ રસ પીવા. મારા ગુરુજીએ પ્યાલો પાયો રે, મેં તો થોડો પીધો ને જાજો ચડ્યો રે, હરિ રસ પીવા જેવો છે. મેં તો થોડો પીધો ને જાજો ચડ્યો રે, હરિ રસ પીવા જેવો છે. એ પ્યાલો નરસિંહ મહેતાએ પીધો રે, હરિ રસ પીવા જેવો, રસ પીવા જેવો છે. વાલે નાગરીનાથ જમાડી રે, હરિ રસ પીવા જેવો છે. ભગવાન જીવન થોડું રહ્યું. કાંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. ચેતો ચેતો શું ભૂલ્યા છો જીવન થોડું રહ્યું. ચેતો ચેતો શું ભૂલ્યા છો જીવન થોડું રહ્યું. તમે ભાવે અરે ભાવે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. लागी लगन मेरा हो गई मगन वो तो गले गले हरि गुण गाने लगी. ऐसी लागी लगन ऐसी लागी लगन
બાળપણ ને યુવાની માં અડધું ગયું એ બાળપણ ને યુવાની માં અડધું ગયું નહીં ભક્તિ માર્ગમાં ઢગલું ભર્યું કે નથી ભક્તિ માર્ગમાં ઢગલું ભર્યું હવે બાકી છે તે માન્યું ધ્યાન જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં તો ધ્યાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજીયો ભગવાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું કાંઈ આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એ કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું જય દ્વારકાધીશ પછી ગણપણમાં ગોવિંદ ભજાશે નહીં પછી ગળપણમાં ગોવિંદ ભજાશે નહીં ગળપણમાં ગોવિંદ ભજાશે નહીં લોભ વૈભવ ધન જશે નહીં સુખ વૈભવને ધન દોત જાશે નહીં અનુમતિ પ્રભુમાં મસ્તા જીવન થોડું રહ્યું એ અનુમતિ પ્રભુમાં મસ્તા જીવન થોડું રહ્યું તમે ભાવે ભજીયો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું મિલાતી નથી માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા અજમરા જગત છે ઊંડાઈ ન પાયા અજમરા જગત છે ઊંડાઈ ન પાયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા એવું કહેવું આ સંતોનો દિલમાં ધરો એવું કહેવું આ સંતોનો દિલમાં ધરો એવું કહેવું આ સંતોનો દિલમાં ધરો ચિત્ત રાખી પ્રભુને પ્રેમથી ભજો ચિત્ત રાખી પ્રભુને ઘેરથી ધરો ચાલો ચાલો અગ્નિનું સુખાન જીવન 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 થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું
દ્વારકાધીશ કી જય. આપણે શું કરીએ છીએ? તનથી પ્રભુના ધામમાં રહીએ. સંતે સમજાવ્યું, મનથી ગોકુળ વૃંદાવનમાં રહેવાનું, તનથી ઘરનું કામ કરવાનું. જ્યાં મન હોય ત્યાં આપણી હાજરી ગણાય, જ્યાં તન હોય ત્યાં હાજરી ગણાય નહીં. તમે બધા અત્યારે અહીં બેઠા છો, કોકનું પણ મન અત્યારે ઘરે ગયું હોય તો એની હાજરી ક્યાં ગણાય? ઘરે ગણાય. શરીર તમારું અહીં હાજર છે, તમારું મન હાજર નથી. પરમાત્મા તમારું શરીર નથી માંગતા, પરમાત્મા તમારો રૂપિયો નથી માંગતા, પરમાત્મા તમારું મન માંગે છે. શરીર પરમાત્માએ આપ્યું છે, રૂપિયો પરમાત્માએ આપ્યો છે. એટલે એ તો કે તમે મારું મને આપો છો. મન આપણું છે, એ પરમાત્માને આપવાનું છે. ગુરુદેવે ઉપદેશ કર્યો, મનથી ગોકુળ વૃંદાવનમાં રહેવાનું, તનથી ઘરનું કામ કરવાનું. મને મહામંત્રનો મંત્ર આપ્યો, મંત્ર જાપ માટે મને કહ્યું, તું પ્રેમથી મંત્ર જાપ કર, માની સેવા કર, મનથી માની લે શ્રી કૃષ્ણ મારા માલિક છે, હું એમનો એક સાધારણ સેવક છું, દાસાનો દાસ. હું એમનો એક સાધારણ સેવક છું, એમ માનીને તું જીવન જીવ. પછી તો ચાતુર્માસ સમય પૂરો થયો, સંતોએ વિદાય લીધી. મારી ઈચ્છા હોવા છતાં પણ મને સાથે ના લઈ ગયા. ગુરુદેવનો ઉપદેશ મનમાં રાખ્યો, ગુરુદેવના ઉપદેશ પ્રમાણે હું જીવન જીવતો, મનથી ગોકુળ વૃંદાવનમાં રહેતો, તનથી માને ગમે તેવું કામ કરતો, માને ગમે તેવું જ બોલતો, બીજું વધારાનું બોલતો પણ નહીં. પ્રભુએ પછી તો લીલા કરી, મારી માને ઉઠાવી લીધી. મને કોઈ દુઃખ ના થયું. સંસારનું એકમાત્ર બંધન હતું, એ બંધન પણ છૂટી ગયું. ઘરની અંદર જે પણ કંઈ હતું એ મા પાછળ વાપરી કાઢ્યું. કશું જ મેં મારા પોતાના માટે રાખ્યું નહીં. મને વિશ્વાસ હતો, જે પ્રભુ નાસ્તિકનું પણ ભરણ પોષણ કરે છે, એ પ્રભુ મારું પણ ભરણ પોષણ કરશે. સૌરાષ્ટ્રમાં તો ઠેર ઠેર આપણને ખબર છે સદાવ્રત ચાલે. હવે સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ સદાવ્રત ચાલે, ત્યાં જે બાપજીએ સદાવ્રત ચાલુ કરેલું ને તેવો નિયમ, જે પણ કોઈ આવી અને રામ રામની 2 માળા કરે એટલે એને ભોજન મળે. કદાચ કૃષ્ણ કૃષ્ણની 2 માળા કરે તો પણ ચાલે, પણ એને 2 માળા કરવી પડે. જે પણ એના ઈષ્ટદેવ હોય એના નામની 2 માળા કરે, 2 માળા કરે એટલે ભોજન મળે. હવે એક વખત એક લૂંટારો લૂંટ કરીને ભાગેલો, પોલીસ પાછળ પડેલી, માલ તો એણે ચોરેલો ક્યાંય ફેંકી દીધો, પણ જીવ બચાવવા ભાગે 2 દિવસથી ભાગતો ભાગતો આવ્યો આ બાપજીના સદાવ્રત ચાલે એ આશ્રમમાં. 2 દિવસનો ભૂખ્યો, સંતાતો ફરે, ખાધેલું નહીં, ભૂખ બહુ લાગેલી, લૂંટનો ધંધો કરે, પરમાત્મામાં માને નહીં. આવ્યા એટલે કહ્યું કે મને ભૂખ લાગી છે, જમવા આપો. બાપજીએ કહ્યું, હા લો આ માળા, જે પણ તમારા ઈષ્ટદેવ હોય એના નામની 2 માળા કરો, તમને ભોજન મળી જશે. પેલો કે ના, મારે માળા નથી કરવી, મને જમવા જલ્દી આપો. બાપજી કે કેટલી વાર લાગશે 2 માળા કરતા? તમે 2 માળા અહીં ચાલુ કરો, ત્યાં સુધીમાં તો થાળી પીરસાઈને આવી જશે. પણ આ માને નહીં. બાપજી કે માળા કરે નહીં ત્યાં સુધી હું તને જમવા આપું નહીં. એટલે ઉભો થઈને જતો રહ્યો. ખાવા નહીં મળે તો ચાલશે, માળા તો નહીં જ કરે. બાપજીને ઠાકોરજીની સેવા પ્રાતઃ સમયે, મંગળા સમયે જ્યારે ઠાકોરજીને જગાડ્યા તો ઠાકોરજીએ મોં ફેરવી લીધું.
બાપજીએ પૂછ્યું, કેમ પ્રભુ, મારી શું ભૂલ થઈ? ઓલાનું 45 વર્ષ સુધી મેં ભરણ પોષણ કર્યું, એણે મારું નામ ના લીધું તો પણ એક ટંક માટે એ તારે આંગણે આવ્યો તો તે એને ખવડાવ્યું નહીં. 45 વર્ષમાં એણે ક્યારેય મારું નામ નથી લીધું, તોય મેં એને એક ટંક ભૂખ્યો સુવડાવ્યો નથી. આજ તારા કારણે એ ભૂખ્યો શું? બાપજીએ નિયમ ફેરવી નાખ્યો. કોઈ આવે પ્રેમથી માળા કરે તો ભલે, માળા ના કરે તો ભલે, પણ જમવાનું દરેકને મળે. પરમાત્મા બધાનું પોષણ કરે છે. નાસ્તિક હોય તોય પોષણ કરે, પાપી હોય તોય પોષણ કરે. પરમાત્મા ક્યારેય કોઈનાથી ભેદભાવ રાખતો નથી. પરમાત્મા તો એવું વિચારે કે આ બધા મારા સંતાન છે, કોણ મને આમાં વાલું અને કોણ બધું દબલું છે. બધું વાપરી નારદજી કે હું તો નીકળી ગયો એક વસ્ત્ર પર, મોહ માયાનો ત્યાગ કર્યો. ફરતા ફરતા મારા ગુરુદેવે કહેલું કે વૃંદાવનમાં મનથી રહેવાનું, તો હું તનથી વૃંદાવન પહોંચી ગયો. ત્યાંથી પણ આગળ ગયો, ગંગા કિનારે ગયો. એક ઝાડ નીચે બેસીને મેં મહામંત્રનો જપ ચાલુ કર્યો. મારા ગુરુદેવે મને 32 લાખ જપ કરવાનું કહેલું. કેટલા જપ? 32 લાખ. હવે હું ભણેલો નહીં, મને જપ ગણતા આવડે નહીં. મેં એવું નક્કી કર્યું, જાપ કરવાનું કામ મારું, ગણવાનું કામ માળા કરો, પાઠ કરો, કોઈ દિવસ ગણશો નહીં. ગણશો તો મનમાં અભિમાન આવશે કે રોજ હું 5 માળા કરું છું. ભક્તિ ગુપ્ત રાખો, ભક્તિની જાહેરાત ના કરો. હમણાં આગળ આપણને વિરદુરજી સમજાવશે, ભક્તિ બંધ બારણે કરાય. નારદજી કે મેં જાપ ચાલુ કર્યા, 32 લાખ જાપ થયા, ત્યારે મને બાલકૃષ્ણના દર્શન થયા. 5 વર્ષના બાલકૃષ્ણ, શ્રીઅંગ મેઘના જેવું શ્યામ, માથે મોરપીચ્છનો મુગટ, કંઠમાં વનમાળા, પીળું પિતાંબર પહેરેલું, કેળે કંદોરો, પગમાં ઝાંઝરી પહેરેલી, રૂમ ઝૂમ ચાલતા ચાલતા મારી સામે આવે. એ જે મને દર્શન થયા, એનો જે આનંદ મળ્યો, એ વર્ણન કરવાની તાકાત માં સરસ્વતીમાં પણ નથી. પરમાત્માનું દર્શન એવું અલૌકિક છે, વેદો પણ એનું વર્ણન ના કરી શકે. છેલ્લે એક જ શબ્દ આવે, નેતિ નેતિ. એક ક્ષણ માટે મને દર્શનનો લાભ મળ્યો. પ્રભુ અદ્રશ્ય થઈ ગયા, હું વ્યાકુળ થઈ ગયો. પરમાત્માના વિયોગમાં વ્યાકુળતા વધી, હું રડવા લાગ્યો. ત્યારે આકાશવાણી થઈ, તારી ભક્તિને દ્રઢ કરવા માટે મેં આ દર્શન આપેલા. આ તારો જન્મ પાપોના નાશ માટે છે, હવે ફરી દર્શન થશે નહીં. જે જગ્યાએ મને દર્શન થયેલા ત્યાં જ હું રહ્યો. એકેય દિવસ એવું નથી બન્યું કે હું ભૂખ્યો સૂઈ ગયો હોય. ગમે તે રીતે એ પરમાત્માએ મારી તમામ જરૂરિયાતો પૂરી કરી. શરીર છોડવાને 6 મહિનાની વાર હતી. મને એક અનુભવ થયો કે શરીર અને આત્મા બે અલગ છે. મને શરીરથી આત્મા અલગ દેખાયો. શરીર છોડતી વખતે મને જરાય દુઃખ ના થયું. હું ભગવાનના ધામમાં ગયો. બીજો અવતાર આ મારો બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે નારદજીનો. આખો દિવસ વીણા વગાડું, નામ સંકીર્તન કરું
અને ત્રણેય લોકની અંદર વિચરણ કરું. નારદજી જ્યાં જાય ત્યાં નામ સંકીર્તન ચાલુ જ હોય. પરમાત્માએ એને કહ્યું, તું એક કામ કરજે, કળિયુગની અંદર જ્યાં જ્યાં સત્સંગ ચાલતો હોય, કથા ચાલતી હોય, ત્યાં જઈ તું મારા નામનું સંકીર્તન કરજે. તું મારા નામનું સંકીર્તન કરીશ તો રાધાજીને સાથે લઈ એ સત્સંગમાં હું આવીશ. શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, ભજો નારાયણ નારાયણ નારાયણ, ભજો સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, હે વિષ્ણુ નારાયણ નારાયણ નારાયણ, વિષ્ણુ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. જ્યારથી ભગવાને મને કહ્યું કે તું મારા નામનું કીર્તન કર, હું આખો દિવસ નારાયણ નારાયણ પરમાત્માનું કીર્તન કરું છું. આપનો અવતાર તો કળિયુગના જીવોના ઉદ્ધાર માટે થયો છે. આપ કૃષ્ણ કથા કહો. વ્યાસજી કે મને કૃષ્ણ કથા ખબર નથી. ભગવાનની કૃપા વગર કથા કહું કેવી રીતે, લખું કેવી રીતે? એનાથી પણ વિશેષ કે હું લખું જે પણ એ લોકો માનશે ખરા કે આ સત્ય છે? નારદજીએ કહ્યું, લોકોનો વિચાર ના કરો. લોકો તો બધું બોલશે. આજુબાજુમાં કોઈ જ્ઞાની હશે તો એની કિંમત નહીં હોય, ઘરમાં કોઈ જ્ઞાની હશે તો એની કિંમત નહીં હોય, પણ બહાર વાળો અજ્ઞાની હશે પણ બે ચાર આવીને મોટી મોટી વાતો કરશે ગોખેલી, તો એને જ્ઞાની લાગશે. તમે જગતની ચિંતા છોડો, તમે કૃષ્ણ કથા કરો. કળિયુગનો દરેક વ્યક્તિ પ્રભુ પ્રેમમાં પાગલ થઈને આ કથા સાંભળશે. આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? એ જ કથા સાંભળી રહ્યા છીએ, પરમાત્મામાં પ્રેમ કરી રહ્યા છીએ. વ્યાસજી ગંગાજીમાં સ્નાન કરવા ગયા. સ્નાન કરી સમાધિમાં બેઠા. સમાધિમાં જે જે દર્શન થયા તે લખાણું. તો ભાગવતની કઈ ભાષા થઈ? સમાધિ ભાષા. સમાધિમાં લખ્યું છે એટલે ભાગવત સમાધિ ભાષા છે. 12 સ્કંદના શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી. પરમહંસોની સંહિતા છે. ઘણા બધા પરમહંસોની આમાં વાત આવે. પરમહંસ કોને કહેવાય? જેણે બ્રહ્મ જ્ઞાનને મેળવ્યું ખરું, પણ
પણ એને જીવનમાં પણ ઉતાર્યું છે. એ પરમહંસોની સંહિતા છે, એની રચના કરી. રચના કર્યા પછી પાછો એક પ્રશ્ન વિકટ. હવે રચના તો થઈ ગઈ, કોકને શીખવાડવું તો પડે ને. કોને હું ભણાવું તો એ આગળ આ જ્ઞાનનો વિસ્તાર કરે. કળિયુગના લોકો સુધી આ જ્ઞાન પહોંચાડવું કેવી રીતે? તો આ જ્ઞાન પહેલું તો અપાય કોને? જે જન્મથી નિર્વિકાર હોય, જેની દ્રષ્ટિ બ્રહ્મમાં સ્થિર થયેલી હોય, એવો બ્રહ્મ જ્ઞાની હોય, એને આ જ્ઞાન અપાય. એવા તો કોણ હતા તે વખતે? એક જ સુખદેવજી મહારાજ. આપણે તો કાલે કથામાં જોયેલું, સુખદેવજી મહારાજ તો જેવો જન્મ થયો ઘર છોડીને જતા રહ્યા. સુખદેવજી મહારાજ નિર્ગુણ બ્રહ્મના ઉપાસક. જન્મ થયો ત્યારે એટલે વનમાં તપ કરે, નિર્ગુણ બ્રહ્મની આરાધના કરે. ભાગવત એમાં શ્રી કૃષ્ણની લીલાઓ આવે એટલે સગુણ બ્રહ્મની આરાધનાની વાત થાય. તો નિર્ગુણ બ્રહ્મની જે ઉપાસના કરતું હોય એને સગુણ બ્રહ્મની ઉપાસના કરવાનું કહેવું કેવી રીતે? એ સમજાવવું કેવી રીતે? ચલો સમજાવી પણ દઈએ, પણ સમજાવાય ક્યારે? એ ઘેર આવે ત્યારે. સુખદેવજી મહારાજ કોઈ દિવસ ઘેર આવ્યા નહીં. ઘર છોડીને ગયા તે ગયા. વ્યાસ ઋષિએ યુક્તિ કરી, જે કામ બળથી ના થાય ને એ કામ કળથી થાય. વ્યાસજીએ યુક્તિ કરી. પોતાના જે શિષ્યો હતા ને એને ભાગવતના શ્લોક થોડાક ભણાવ્યા. પછી કહ્યું તમે સમિધ વીણવા જાઓ ને તો સુખદેવજી જ્યાં તપસ્યા કરતા હોય ને ત્યાં સુધી જવાનું. ત્યાં જઈ અડધો શ્લોક બોલવાનો, આખો શ્લોક બોલવાનો નહીં. જો પૂછે કે આગળ કો તો પછી અધૂરો શ્લોક પૂરો કરવાનો. એટલે શિષ્યો સમિધ વીણવા જાય, જોવે કે સુખદેવજી મહારાજ ક્યાં સમાધિમાં બેઠેલા છે. એક દિવસ મળી ગયા સુખદેવજી મહારાજ. એટલે શિષ્ય સમિધ વીણવા ગયા, ઝાડની ઓથે સંતાઈને શ્લોક બોલે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણ્યો કર્ણિકારમ વિવ્રત બાસ કનક કપિશમ વૈજંતેમ ચમાલા. અડધો શ્લોક બોલ્યા. સુખદેવજી મહારાજે શ્લોક સાંભળ્યો. આંખ સમક્ષ બાલકૃષ્ણનું દ્રશ્ય આવ્યું, સુંદર છબી આવી. પ્રભુમાં પ્રેમ તો હતો જ. બાલકૃષ્ણની સુંદર છબી જોઈ ધ્યાન જે નિર્ગુણ બ્રહ્મનું કરતા હતા એ છૂટ્યું. ઊભા થઈને જોયું કોણ બોલે છે. એમને કહ્યું કે આગળ શ્લોક કહો. એટલે શિષ્યોએ બીજો એ શ્લોક હતો તે આગળ પૂરો કર્યો. રંધ્રાન વેણુરદર સુદયા પૂર્વન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રવિશદ ગીતિ કીર્તિ. શ્લોક પૂરો થયો. હવે બીજો શ્લોક કોણ? વ્યાસ ઋષિએ કહેલું કે આગળ કહેવાનું નહીં, કે અમને નથી આવડતા.
તો કોને આવડે છે? અમારા ગુરુજીને. તમારા ગુરુજી કોણ? તમારા પિતા વ્યાસ ઋષિ. તમારે આવા શ્લોક ભણવા હોય તો બીજા 18,000 શ્લોક છે, આપના પિતા પાસે જાઓ. સુખદેવજી મહારાજ વ્યાસ ઋષિ પાસે ભાગવત ભણવા માટે આવ્યા છે. વ્યાસ ઋષિએ સુખદેવજી મહારાજને ભાગવત ભણાવ્યું. સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે. જે જાણ્યું તે જીવનમાં ઉતાર્યું. ઉત્તમ વક્તા પરીક્ષિત મહારાજ, સુખદેવજી મહારાજ, અને ઉત્તમ શ્રોતા પરીક્ષિત રાજા. મધ્યમ વક્તા સનત કુમારો. મધ્યમ શ્રોતા નારદજી. અધમ વક્તા સુત પુરાણી. અધમ શ્રોતા શૌનકાદિક ઋષિઓ. આમાં આપણી ગણતરી નહીં કરવાની હો. આપણો આમાં ક્યાંય આવે નહીં નંબર. સુત પુરાણીને અધમ વક્તા એટલા માટે કહ્યા છે કે જ્ઞાનનું અભિમાન છે. સનત કુમારોને નારદજીને મધ્યમ એટલા માટે કહ્યા છે, જગત કલ્યાણની ચિંતા છે. સુખદેવજી મહારાજ ઉત્તમ, જગત બગડ્યું એની ચિંતા જ નથી. ખબર જ નથી કે જગત કલ્યાણની ચિંતા કરે. એટલે ઉત્તમ વક્તા એ સુખદેવજી મહારાજ, ભાગવતના ખરા અધિકારી સુખદેવજી મહારાજ. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું. ધર્મની જીત થઈ, અધર્મની હાર થઈ. પાંડવો યુદ્ધ જીતી ગયા. દુર્યોધન મૃતઃપાય અવસ્થામાં છે. પ્રાણ જતા નથી, પારાવાર કષ્ટ થાય છે. એ વખતે અશ્વત્થામા આવે છે. દુર્યોધનની આ સ્થિતિ જોઈને કહે છે, હું તારા માટે કંઈ કરી શકું જેથી તારો જીવ શાંતિથી શરીર છોડીને જાય? દુર્યોધન કે મને એક વાતનું પારાવાર દુઃખ છે. અમે 100 ભાઈઓ, 100માંથી એકેય ના બચ્યો. પાંડવો કેટલા? 5. 5માંથી એકેય ઓછો ના થયો. અશ્વત્થામા કે હું કંઈ કરી શકું? દુર્યોધન કે તું 5 પાંડવોના